રાજકોટમાં બકરી ઈદની રજામાં ધોળકિયા સ્કૂલ ચાલુ રાખતા કોંગ્રેસના વિદ્યાર્થી નેતા બંધ કરાવવા પહોંચ્યા. પોલીસે 5ની કરી અટકાયત. વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે જિલ્લા શિક્ષણ અધિકારીને ફોન કર્યા પણ કોઈ ઉત્તર ન મળતા અમારે રૂબરૂ સ્કૂલે જવું પડ્યું હતું. પણ ખોટા સંચાલકોએ પોલીસને આગળ કરી અને વિદ્યાર્થીઓને દબાવવાનો પ્રયાસ કર્યો. આજે બકરી ઈદની સરકારી જાહેર રજા હોય ત્યારે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું હોય છે, પરંતુ રાજકોટની ધોળકિયા સ્કૂલની તમામ બ્રાન્ચો ચાલુ રાખવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ સ્કૂલ ચાલુ રાખવા અંગે ફરિયાદ કરી હતી. જેના પગલે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત અને તેમની ટીમે જે શાળા શરૂ હતી તે સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવવા સંચાલકોને રજૂઆત કરવા માટે નીકળ્યા હતા. સ્કૂલો બંધ કરાવતી વખતે પોલીસે 5ની અટકાયત કરી હતી. બોલાવો સાહેબ, આવી રીતના મેં સ્કૂલો સંચાલકોને તમે એલે પોલીસ તમને રાજકોટની ધોળકિયા સ્કૂલ પોલીસ સ્ટેશનની અંદર દારૂના દેશી દારૂના અડ્ડા, ડ્રગ્સ, ગાંજો બધું મળી ગયું છે. ત્યાં બંધ કરાવવા જવાય. વિદ્યાર્થી નેતાઓ અને વિદ્યાર્થી પ્રતિનિધિઓનો અવાજ આ રીતના ન દબાવાય. આવનારા સમયની અંદર તમે અહીંયા બંધ કરાવવા જાવ ને, એક વિદ્યાર્થી પૈસા ને પોલીસ કે પૈસા સરકારી જાહેર છે. જિલ્લા શિક્ષણ સરકારની જાહેર રજા છે અત્યારે. શું કાર્યવાહી કરી રહ્યા છો? સરકારની ઓફિશિયલ રજા છે અત્યારે. શું કાર્યવાહી કરી રહ્યા છો તમે? સરકાર